હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે જોઈશું કાચી કેરીમાંથી ખાટું મીઠું શરબત બનાવતામાં। જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા, કમેન્ટ પણ કરજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। એના માટે મેં અહીંયા લીધી છે 3 નંગ કાચી કેરી, જેને આપણે સારી રીતે ધોઈ લઈશું। કેરીઓ સરસ સાફ થઈ ગઈ છે તો આપણે તેને છાલ ઉતારી લઈશું। છાલ થોડી જાડી જ ઉતારવાની છે। આ રીતે આપણે 3 કેરીઓની છાલ ઉતારી લઈશું। આ રીતે મેં અહીંયા 3 કેરીની છાલ ઉતારી લીધી છે। હવે આપણે તેના ટુકડા કરી લઈશું। આ રીતે આપણે તેના નાના નાના ટુકડા કરી લેવાના છે। એવી જ રીતે આ 3 કેરીના ટુકડા કરી લઈશું। હવે આ 3 કેરીના મેં ટુકડા કરી લીધા છે। આ રીતના એક કુકરમાં આપણે આ બધા ટુકડા ઉમેરી દઈશું। હવે આપણે આમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે। હવે કુકરનું ઢાંકણ બંધ રાખી 2 સીટી લગાવી લેવાની છે। ત્યારબાદ ઠંડુ પડે એટલે 10-15 મિનિટ પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। હવે આપણું કુકર સરસ ઠંડુ પડી ગયું છે। તમે જોઈ શકો છો કે કેરી એકદમ નરમ પડી ગઈ છે। તો હવે આને આપણે એક મિક્સચર જારમાં લઈ લેવાની છે। બંધ કરી આપણે તેને પીસી લઈશું। સરસ પીસાઈ ગયું છે તો હવે આમાં આપણે અત્યારે 1 ચમચી જેટલું કાળું મીઠું, સિંધવ નમક પણ કહેવાય છે આને, ત્યારબાદ 1/2 ચમચી જેટલો શેકેલો જીરાનો પાવડર, 8 થી 10 પાન ફુદીનાના। ફુદીનો વધારે નહીં ઉમેરવાનો, થોડો જ ઉમેરવાનો। થોડો ફુદીનો ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે તેને આપણે બંધ કરી એકવાર પાછું ક્રશ કરી લઈશું। મિક્સચર સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે તો હવે આપણે એક જાળીમાં કાઢી લઈશું, જેથી તેમાં વધારાના રેશા કે કંઈ હોય તો નીકળી જાય। તમે જોઈ શકો છો કે આ રીતે તેના કોઈ રૂછા હશે તે બહાર નીકળી જશે। આપણો પલ્પ સરસ ગળાઈ ગયો છે। હવે મેં અહીંયા 2 કપ જેટલી ખાંડ લીધી છે। આ ચાનો કપ છે 1 કપ અને આ 2 કપ જેટલી ખાંડ લીધી છે, જેથી થોડો ખાટો મીઠો ટેસ્ટ આવશે। જો તમને વધારે મીઠો ટેસ્ટ જોઈતો હોય તો તમે ખાંડનું પ્રમાણ વધારે લઈ શકો છો। હવે આમાં આપણે ખાંડ ડૂબે એટલું પાણી લઈશું। એક કપ જેટલું પાણી મેં અહીંયા લીધું છે। આને આપણે થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી ચલાવી લેવાની છે। એકદમ ચાસણી નથી કરવાની,
ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. આ રીતે ધીમે ધીમે સતત ચલાવતા રહેવાનું છે. હવે આપણી ચાસણી થોડી ઘટ્ટ થઈ ગઈ છે એટલે આપણે તેમાં કેરીનો જે બનાવેલો પલ્પ હતો એ ઉમેરી દેવાનો છે. પલ્પ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ચપટી ફૂડ કલર લીલા કલરનો યુઝ કરીશું. તમને ના ગમતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે કલર ઉમેર્યા બાદ આપણે તેને સતત ચલાવતા રહીશું જ્યાં સુધી તે એક રસ ના થઈ જાય. તમે જોઈ શકો છો કે આપણે આ પલ્પનો કલર ખૂબ જ સરસ ગ્રીન આવી ગયો છે. તમે જોઈ શકો છો કે મિશ્રણ સરસ ઘટ્ટ થઈ ગયું છે. તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ પડવા દઈશું. હવે થોડી વાર પછી આપણું મિશ્રણ સરસ ઠંડુ પડી ગયું છે. તમે જોઈ શકો છો કે ઠંડુ પડે એટલે થોડું ઘટ્ટ થઈ ગયું છે. હવે આપણે આને એક કાચની બોટલમાં ભરી લેવાનું છે. આ ટાઈપની કોઈ પણ કાચની બોટલ આવે છે તેમાં આપણે તેને સ્ટોર કરી લઈશું. હવે આમાં ભરવા માટે આપણે કોઈ ગરણી આવે છે એનો ઉપયોગ કરવાનો છે. પણ જો તમારા ઘરમાં ગરણી અવેલેબલ ના હોય તો આપણે એક બોટલને આ રીતે મેં અડધેથી કાપી લીધી છે અને એને જ આપણે બોટલની ઉપર રાખીશું. આ રીતે બોટલની ઉપર રાખવાનું છે અને તેમાં હવે આપણે આ મિશ્રણ ધીમે ધીમે ભરીશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ઇઝીલી આપણે આ બોટલમાં ભરી શકીએ છીએ. આપણી બોટલ હવે ભરાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ લાગી રહી છે. આ રીતે મારે 2 બોટલ અહીંયા ભરાઈ છે. હવે આ મીઠું મરચું લીધું છે મેં અહીંયા અને આ રીતે એક ગ્લાસ લઈ લીંબુની મદદથી આપણે તેને આ રીતે કરી લેવાનું છે. અંદર પણ થોડું થોડું કરી લઈશું. ત્યારબાદ હવે આપણે તેને આ રીતે મીઠું મરચુંમાં ફેરવી લઈશું. તમે જોઈ શકો છો કે આપણો ગ્લાસ કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. હવે આ ગ્લાસમાં આપણે 3 થી 4 બરફના ટુકડા લઈ લેવાના છે. ત્યારબાદ તેમાં 2 ચમચીથી 3 ચમચી જેટલું આપણે જે બનાવેલું સિરપ હતું કાચી કેરીનું શરબત એ લઈ લેવાનું છે. તેમાં આપણે ઠંડુ પાણી ઉમેરી દઈશું અને હવે આપણે તેને ચલાવી લઈશું. હજી તેમાં થોડા શરબતની જરૂર છે તો હું થોડું શરબત હજી ઉમેરી દઈશ.
એટલે મેં અહીંયા 4 ચમચી જેટલું શરબત ઉમેરેલું છે. હવે તેને પાછું આપણે ચલાવી લેવાનું છે આ રીતે. તમે જોઈ શકો છો કે આપણો શરબતનો કલર કેટલો સરસ આવી ગયો છે. હવે આપણે તેમાં કેરીની સ્લાઈસ ઉમેરીશું અને ઠંડુ જ સર્વ કરવાનું છે. તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો.